નમસ્કાર. આજે 10 ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ. એક સમય હતો જ્યારે ભારતમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, હરિયાણા, ઝારખંડ જેવા અનેક રાજ્યોમાં સિંહનો વસવાટ હતો. એશિયાનું ગૌરવ એટલે આપણા ગરવા ગીરના ડાલામથ્થા હાવજડા. સમગ્ર વિશ્વમાં સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકજાગૃતિના હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. એશિયાઈ સિંહ માત્ર ભારતના ગુજરાત રાજ્યમાં અને તે પણ આપણા સોરઠ દેશમાં જ જોવા મળે છે. આપણા સોરઠને સાવજનો દેશ કહેવામાં આવે છે. સાસણગીર સિંહ અભયારણ્ય તરીકે દુનિયાભરમાં પ્રખ્યાત છે. સાસણનું સિંહ દર્શન જગવિખ્યાત છે. તો આજના ખાસ દિવસને સિંહની ભૂમિના GTPL જુનાગઢ ન્યૂઝમાં આપ દર્શકનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચારો. વિશ્વ સિંહ દિવસની ઉજવણી એ દરેક ગુજરાતીઓ માટે ગૌરવનો દિવસ છે. મુખ્યમંત્રીએ સિંહ રક્ષણ અને સંવર્ધનનો સંદેશ આપ્યો. ઠેર ઠેર રેલીના થયા આયોજનો. આગામી 4 રવિવાર સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે. યુવા મતદારોને પોતાના નામ નોંધાવવા ચૂંટણી પંચની અપીલ. હર ઘર તિરંગા અભિયાન આગળ વધે છે. એપાર્ટમેન્ટ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઉપર લહેરાઈ રહ્યો છે ત્રિરંગો. કોમી એકલાસ અને શાંતિ ભાઈચારાના સંદેશ સાથે શહેરમાં મહોરમની ઉજવણી પૂર્ણ. તળાવ દરવાજે તાજિયા ટાઢા થયા. જોગણિયા ડુંગરમાં આવેલ શિવ ગુફામાં દર્શનાર્થે ગયેલ શિવ ભક્તો પાસેથી વન વિભાગે દંડ વસૂલ્યો. લોકોની આસ્થા સાથે ચેડા ન કરવા આગેવાનોની વન તંત્રને અપીલ. ઉપરોક્ત મુદ્દાઓના ન્યૂઝ અને વ્યૂઝ જાણતા પહેલા લઈશું એક નાનકડો વિરામ.
નમસ્કાર, હું જીગર શુક્લા, ચેરમેન એન્ડ ડિરેક્ટર હાઈટેક એજ્યુકેશન કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, અમદાવાદ. અમારી કંપની એ 23 વર્ષથી વિઝા એન્ડ ઇમિગ્રેશનની સર્વિસ પ્રોવાઈડ કરે છે. મિત્રો, અમે જૂનાગઢમાં હાઈટેક એજ્યુકેશન એન્ડ જૂનાગઢ જુનિયર ચેમ્બર્સ ટ્રસ્ટ એજ્યુકેશન સાથે મળીને જૂનાગઢના વિદ્યાર્થીઓને IELTS, સ્પોકન ઇંગ્લિશ અને વિઝા ઇમિગ્રેશનની સર્વિસ આપવાનું કામ શરૂ કરેલ છે. સો મારી જૂનાગઢના વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે આ પ્લેસ ઉપર રૂબરૂ મુલાકાતનું કરે. આજે હું જૂનાગઢના વિદ્યાર્થીઓને જણાવતા આનંદની લાગણી અનુભવું છું કે જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટ અને હાઈટેક એજ્યુકેશન અમદાવાદ દ્વારા જૂનાગઢમાં IELTSના કોચિંગ ક્લાસીસ, વિદ્યાર્થીઓને વિદેશ જવા માટેના વિઝાની પ્રોસેસ, ત્યાંના એડમિશનની પ્રોસેસ, ત્યાં જઈ અને શું કરવું એનું માર્ગદર્શન, આ બધી પ્રવૃત્તિ દર્શક મિત્રો, વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે અને હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે 10મી ઓગસ્ટે વધુ એક વખત સિંહ સંવર્ધન અને સિંહ રક્ષણના સંકલ્પ સાથે ગુજરાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી હતી. મુખ્ય કાર્યક્રમ આજે સાસણના સિંહ સદન ખાતે યોજાયો હતો, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સેટકોમના માધ્યમથી સિંહ રક્ષણ અને સિંહ સંવર્ધન કરવા સૌ કોઈને અપીલ કરી હતી અને ખાસ કરીને ગીરના ગામડાઓમાં વસતા માલધારી અને ગ્રામજનોને કારણે સિંહનું અસ્તિત્વ ટકી રહ્યું છે તેવો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રી શ્રી પટેલે જણાવ્યું કે આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થાય છે, જે દરેક ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવી બાબત છે. કાર્યક્રમમાં મુખ્ય વન સંરક્ષક અનુરાધા શાહુએ બીટગાર્ડ અને વનકર્મીઓની ફરજને પણ બિરદાવી હતી અને ગીરના સિંહોના રક્ષણ માટે જે કંઈ કામગીરી થઈ રહી છે તેનાથી સંતોષ વ્યક્ત કર્યો હતો. આંકડાકીય માહિતી આપતા અનુરાધા શાહુએ જણાવ્યું કે વર્ષ 2021માં ગીરમાં સિંહોની સંખ્યા 674 પહોંચી છે, જે સિંહ સંવર્ધનની સાક્ષી પૂરે છે. કાર્યક્રમમાં વન અધિકારીઓ, વનકર્મીઓ સિંહના મુખારવિંદ સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ વાત છે સોરઠના સાવજ અને સાવજ પ્રેમીઓની વચ્ચેના અનોખા સંબંધની ઉજવણી. વિશ્વ સિંહ દિવસ. આજે ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારનો જૈવ વિવિધતાથી ભરપૂર એશિયાટિક લાયન લેન્ડસ્કેપ વિસ્તાર એટલે આખા વિશ્વમાં એશિયાઈ સિંહનું એકમાત્ર ગઢ. પણ એક સમય એવો પણ હતો જ્યારે સૌરાષ્ટ્રની શાન સમા સિંહોની સંખ્યા ઓછી હતી. સિંહોની સુરક્ષા અને તેમની વસ્તીમાં વધારો થાય એવા ઉમદા હેતુ સાથે ગુજરાત સરકાર, વન વિભાગ અને સ્થાનિક લોકોએ શરૂ કર્યા સહિયારા પ્રયાસો. અને ગર્વની વાત એ છે કે વિવિધ યોજનાઓ અને પ્રયાસોના પરિણામે આજે વર્ષ 2020માં સિંહોની સંખ્યા વધીને 674 સુધી પહોંચી. વિશ્વ સિંહ દિવસની ઉજવણીનો આ અવસર આપણા માટે ગૌરવની લાગણીનો દિવસ છે. સિંહને આપણે જંગલનો રાજા કહીએ છીએ, એમાંય આપણા સોરઠનો સાવજ તો ગુજરાત જ નહીં, એશિયા ખંડની શાન છે. સિંહની શાન, સાવજની આન બાન આપણા જનજીવનમાં પણ એવા સહજતાથી વણાય છે કે આપણે કોઈ શક્તિશાળી મોટા ગજાના વ્યક્તિને સિંહ જેવો, સાવજ સમો એવા નામથી પણ ઓળખતા હોઈએ છીએ. આ જે દિવસ છે એમાં આપણા ઘણા બધા કાર્યક્રમ રાખે છે, પણ હું સૌથી પહેલા કહું કે જ્યારે પણ આખા વિશ્વમાં કોઈ પણ કન્ઝર્વેશન સક્સેસ સ્ટોરી મતલબ સંરક્ષણ, કોઈ પણ આપણા જે પ્રજાતિના સંરક્ષણ બાબતમાં ચર્ચા થાય ત્યારે એશિયાઈ સિંહના સંરક્ષણના કામગીરી જે ગુજરાત વન વિભાગ થકી અને એનાથી અગત્યની અહીંના રહેતા પ્રજાઓ થકી થયેલા છે એ આખા વિશ્વમાં એના ચર્ચા થાય.
બીજી તરફ આજે વિશ્વ સિંહ દિન નિમિત્તે સૌરાષ્ટ્રના 8 જિલ્લાની 5,500થી વધુ શાળાના વિદ્યાર્થીઓએ જનજાગૃતિ રેલી યોજી હતી. જૂનાગઢમાં પણ મધુરમમાં આવેલ અલ્ટ્રા સ્કૂલના વિદ્યાર્થીઓએ સિંહની પ્રતિકૃતિ પહેરીને એટલે કે સિંહનો નકાબ પહેરીને શહેરના માર્ગો ઉપર ભ્રમણ કર્યું હતું. ખાસ કરીને સ્થાનિક વિસ્તારમાં પરિભ્રમણ કરીને આ વિદ્યાર્થી અને અલ્ટ્રા સ્કૂલના સ્ટાફે લોકોને સિંહ સંવર્ધન કરવા જાગૃત થવા અનુરોધ કર્યો હતો. આ તકે શાળાના સંચાલક દિલીપભાઈ જોશી તેમજ દીપેન જોશી સહિતના શાળા સંચાલક અને સ્ટાફ પરિવાર પણ હાજર રહ્યા હતા. શાળાના શિક્ષકે સિંહનું મહત્વ વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું અને સિંહ ઉપર તૈયાર કરવામાં આવેલી એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ વિદ્યાર્થીઓને બતાવવામાં આવી હતી. આમ જૂનાગઢ ઉપરાંત અનેક શહેર અને ગામડાઓમાં આજે સિંહ દિવસની ઉજવણી અંતર્ગત રેલીના આયોજનો થયા હતા. હું અશ્વિન રાવલ અલ્ટ્રા સ્કૂલમાં શિક્ષક તરીકે કાર્ય કરું છું અને આજે વિશ્વ સિંહ દિવસે અમે રેલી, સૂત્રોચ્ચાર અને સિંહ સંવર્ધન માટે વિશિષ્ટ કાર્યક્રમો તથા બાળકોને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ થાય તેના માટે વિવિધ કાર્યક્રમો યોજેલા. આ અનુસંધાને અમારે સંચાલક શ્રી દિલીપભાઈ જોશી, શ્રી દીપેશભાઈ જોશી, અમારા પ્રિન્સિપાલ શ્રી ગીતાબહેન તથા બધા શિક્ષકોએ ખૂબ જ જહેમત ઉઠાવી છે અને બાળકોએ પણ ખૂબ જ દિલથી ભાગ લીધેલો છે. આ અનુસંધાને ધોરણ 6 થી 12ના 200 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા અને જે અનુસંધાને તેને માર્ગદર્શન પણ આપવામાં આવેલું છે તથા જે સીડી આપેલી છે એ પણ બતાવવામાં આવેલી છે, જેના થકી બાળકોના પરિવારજનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ થાય અને આપણે આપણા સિંહને ટકાવી રાખીએ અને વૈશ્વિક ધરોહરમાં આ જ આપણો કાર્યક્રમ જાળવી રાખીએ. આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ છે ત્યારે વન અધિકારી સહિત ગુજરાત સરકાર અને ગુજરાતની પ્રજાએ પણ થોડું મનોમંથન કરવાની જરૂર છે. પાછલા કેટલાક વર્ષોમાં સિંહના અકાળે મૃત્યુ પણ થયા છે. આકસ્મિક એટલે કે વયોવૃદ્ધ અવસ્થાને કારણે મૃત્યુ થયા હોય, પરંતુ કૂવામાં પડી જવા, ખેતરોમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાથી, રેલવેના ટ્રેક ઉપર સિંહના મૃત્યુ થયા છે. સિંહના શિકારની ઘટનાઓ પણ ગીર જંગલમાં બની રહી છે. તો ગેરકાયદેસર સિંહ દર્શન પણ હવે જાણે કે સામાન્ય ઘટના બની ગઈ હોય તેમ ગીર જંગલમાં જોવા મળી રહ્યું છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકાર લાયન પ્રોજેક્ટ કરે કે ટાઈગર પ્રોજેક્ટ કરે, એમનું જે અનુદાન એટલે કે જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એની ચોક્કસ એની વપરાશ યોગ્ય રીતે થવો જોઈએ, આવી લાગણી આજે સિંહ અને પ્રકૃતિ પ્રેમી વર્ગમાં જોવા મળી રહી છે. ગીર જંગલમાં સિંહ વન વિભાગ દ્વારા સિંહ માટે કેટલીક કામગીરી સારી પણ થાય છે. આમ છતાં ક્યાંક ને ક્યાંક છીંડા હોય તેમ વારંવાર ગેરકાયદેસર સિંહ દર્શન, સિંહને પજવણી થતા હોય તેવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. ત્યારે આજે વિશ્વ સિંહ દિવસે ગુજરાત સરકાર અને વન વિભાગ આ દિશામાં સંનિષ્ઠ કામગીરી શરૂ કરે તેવો સૂર પણ પ્રબુદ્ધ નાગરિકોમાં જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં આગામી 4 રવિવાર મતદાર યાદી સુધારણા અભિયાન યોજાશે. આ અંગે વિગતો આપતા નાયબ ચૂંટણી અધિકારી રીના ચૌધરીએ જણાવ્યું કે 12મી ઓગસ્ટથી લઈ અને સપ્ટેમ્બર મહિના સુધીના 4 રવિવાર દરરોજ સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન મથક ઉપર BLO અને કર્મચારીઓ ફરજ બજાવશે. જેમાં અલગ અલગ ફોર્મ નંબર 6, 7, 8માં જરૂરી વિગતો સાથે મતદાર યાદી સુધારણા અભિયાનને આગળ વધારવામાં આવશે. ખાસ કરીને યુવા મતદારો માટે ચૂંટણી પંચે વિશિષ્ટ જોગવાઈ કરી છે ને 1 ઓક્ટોબર 2022 સુધીમાં જે યુવા મતદારોને 18 વર્ષ થયા હશે તે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. આમ આજે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એવી બાંભણિયાની ઉપસ્થિતિમાં મળેલી આ મતદાર યાદી સુધારણા અભિયાનની બેઠકમાં નાયબ ચૂંટણી અધિકારી રીના ચૌધરીએ વિસ્તૃત વિગતો પૂરી પાડી હતી. મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જે આગામી મહિનાની અંદર શરૂ થનાર છે, એની અંદર જે મુખ્યત્વે કાર્યક્રમની તારીખો છે એ આપ સૌની અંદર હું રજૂ કરું છું. એની અંદર 12/8/22 થી 19/9/22 સુધીનો આપણો જે કુલ કાર્યક્રમ છે એમાં 4 રવિવાર 21/8/22, 28/8/22, 4/9/22 અને 11/9/22 એ દરમિયાન BLO પોતાના બૂથ ઉપર બેસી અને વાંધા અરજીઓ સ્વીકારશે. ફોર્મ નંબર 6, 7, 8 એ દ્વારા પોતાના મતક્ષેત્રની અંદર આવતા જે પણ મતદારો છે નવા નોંધણી માટે કે ફેરફારવાળા, એમની વાંધા અરજીઓનો સ્વીકારી અને પછી આગામી સ્ટેપ માટે એને હક દાવા અરજીઓનો નિકાલ માટે આગળ મોકલશે.
આપણા ECI દ્વારા એટલે કે નામદાર ચૂંટણી કમિશન દ્વારા કેટલાક સુધારાઓ કરવામાં આવ્યા છે, જેનાથી હું આપને બ્રીફ કરું છું. એની અંદર પહેલાં જે કટ ઓફ ડેટ 1 જાન્યુઆરી હતી, એની સામે 4 કટ ઓફ ડેટ બનાવવામાં આવી છે. 1 જાન્યુઆરી, 1 જુલાઈ, 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓક્ટોબર. એટલે કે આગામી વિધાનસભા ચૂંટણી 2022 દરમિયાન 1 ઓક્ટોબર 2022ના રોજ 18 વર્ષ પૂરા કર્યા હશે એવા મતદારો પણ પોતાનો અમૂલ્ય મત આપી આ વિધાનસભા ચૂંટણીની અંદર ભાગીદારી કરી શકશે. નવા સુધારાઓ જે રજૂ થયા છે એ આ મુજબ છે. ફોર્મ નંબર 6 માત્ર નવા નોંધણી કરતા મતદારો માટે છે. ફોર્મ નંબર 7 નામ કમી માટે છે. ફોર્મ નંબર 8ની અંદર 4 પ્રોવિઝન એડ થયા છે કે એની અંદર નામ, જાતિ, જન્મ તારીખ, સરનામું ચેન્જ કરવા માટે, એસી પાર્ટ નેમ ચેન્જ કરવા માટે છે. એ સિવાય નવું એપિક કાર્ડ મેળવવા માટે છે. એ સિવાય દિવ્યાંગોનું ફ્લેગિંગ કરવા માટે છે અને એ સિવાય આધાર કાર્ડ લિંક કરવા માટે છે. આ સિવાય એક ફોર્મ નંબર 6 NRI એટલે કે ઓવરસીઝ ઇલેક્ટર્સ માટે છે. ફોર્મ નંબર 6 આધાર કાર્ડ લિંકઅપ માટે છે. આપણને આ વસ્તુ એટલે કે આપણા એપિક કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની તમામ મતદારોને એક તક આપવામાં આવે છે. એનો આપણે ઉપયોગ કરી અને પોતાનું આધાર કાર્ડ મતદાર કાર્ડ સાથે લિંક કરી શકીએ છીએ. આવતીકાલે રક્ષાબંધનનું પવિત્ર પર્વ મનાવવામાં આવશે. ભાઈ બહેનના પ્રેમના પ્રતીક સમાન આ પર્વની ઉજવણી સામાન્ય રીતે શ્રાવણ સુદ પૂનમે થતી હોય છે, પરંતુ તિથિની વિસંગતતા હોવાને કારણે આવતીકાલે 14ની તિથિ હોવા છતાં રક્ષાબંધન પર્વ મનાવવામાં આવશે તેમ ભૂદેવોએ અને શાસ્ત્રી વિદ્વાનોએ જણાવ્યું છે. રક્ષાબંધનમાં કોઈ મુહૂર્ત નડતા નથી. એક બહેન પોતાના લાડકવાળા ભાઈને રાખડી બાંધે એ જ શ્રેષ્ઠ મુહૂર્ત છે. આમ જણાવતા વિદ્વાન લોકોએ આવતીકાલે જ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા સૌ કોઈને અપીલ કરી છે. તો બીજી તરફ ભૂદેવો દ્વારા આવતીકાલે યજ્ઞોપવિત બદલાવીને બળેવની પણ ઉજવણી કરવામાં આવશે. તો સોરઠના દરિયાઈ કાંઠા વિસ્તારમાં ખારવા સમાજ દ્વારા દરિયાનું પૂજન કરીને નારિયેળી પૂનમની પણ ઉજવણી થશે. આમ આવતીકાલે શ્રાવણ સુદ પૂનમનો દિવસ સૌરાષ્ટ્રભરમાં ખૂબ જ શ્રદ્ધાથી અલગ અલગ સ્વરૂપે મનાવવામાં આવશે. GDPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર
9429278689. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં નોબલ યુનિવર્સિટીમાં ચાલતા નર્સિંગના અભ્યાસક્રમમાં દીકરીઓ જાણે કે તબીબીની ટ્રેનિંગ લઈ રહી હોય તેમ અલગ અલગ થિયરિકલ અને પ્રેક્ટિકલનું જ્ઞાન મેળવી રહી છે. આ જ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દિશા વાકાણી નોબલ કોલેજ હસ્તકના નર્સિંગના અભ્યાસક્રમમાં કેવી કેવી સુવિધા આપવામાં આવે છે તે અંગે વિગતો રજૂ કરે છે. તો આવો સાંભળીએ દિશા મકવાણાને. નમસ્કાર, મારું નામ મકવાણા દિશા પ્રવીણભાઈ છે. હું સેકન્ડ યર જીએનએમની સ્ટુડન્ટ છું અને નોબલ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરું છું. અમારી કોલેજમાં શિક્ષા અને સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે, જેમાં ડિજિટલ ટેકનોલોજીયુક્ત પીડિયાટ્રિક લેબની સુવિધા ઉપલબ્ધ છે, જેમાં વિદ્યાર્થીઓને અલગ અલગ કુશળતાઓ જેવી કે નવજાત શિશુની તપાસ, સંભાળ, વજન અને માપન વગેરે જેવી ઇસેન્શિયલ ન્યૂબોર્ન કેર પ્રોવાઈડ કરવામાં આવે છે. બાળકોમાં થતા રોગો જેવા કે ડાયરિયા, કમળો, ઓરી, અછબડા વગેરેનું રસીકરણ કરવામાં આવે છે, જેની ઇફેક્ટ લાઈફલોંગ રહે છે અને ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે છે. પીડિયાટ્રિક લેબમાં અમારા પ્રોફેસર દ્વારા આ બધી ઇન્ફોર્મેશન અમને પ્રોવાઈડ કરવામાં આવે છે, જેનો ઉપયોગ અમે હોસ્પિટલ ક્ષેત્રે કરીને બાળકોની કેર કરવામાં મદદરૂપ થઈએ છીએ. હર ઘર તિરંગા અભિયાનને જૂનાગઢ શહેરમાં આગળ વધારવામાં આવી રહ્યું છે. ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસ સ્થાનેથી આજે નાની પરંતુ રાષ્ટ્રપ્રેમ પ્રદર્શિત કરતી એક તિરંગા યાત્રા નીકળી હતી. ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાને ભાજપના કાર્યકરોએ વંદે માતરમ અને હર ઘર તિરંગામાં જૂનાગઢ વાસીઓ સહભાગી બને અને ઘરે ઘરે તિરંગા લગાડવામાં આવે તેવી ભારપૂર્વક અપીલ કરી હતી. બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માના એપાર્ટમેન્ટથી પણ આજે હર ઘર તિરંગા અભિયાનને આગળ વધારવામાં આવ્યું હતું. શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, મેયર ગીતાબેન પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણ અને ભાજપના આગેવાનોએ એપાર્ટમેન્ટની અગાસીથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી વિશાળ તિરંગો ફરકાવ્યો હતો અને ત્યારબાદ સામૂહિક રીતે રાષ્ટ્રગીતનું ગાન કરીને જૂનાગઢ વાસીઓ પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈને સફળ બનાવે તેવી અપીલ કરવામાં આવી હતી. भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. સમગ્ર ભારત જ્યારે આઝાદીનું 75મી વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા આજે
હર ઘર તિરંગા, જૂનાગઢનું કોઈ ઘર એવું ના જે રહે જ્યાં રાષ્ટ્રધ્વજ ન લગાવેલો હોય. આ કાર્યક્રમનો આજથી જૂનાગઢમાં પ્રારંભ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં જૂનાગઢના પ્રથમ નાગરિક મેયર બેન શ્રી ગીતાબેન પરમાર, સ્ટેન્ડિંગના ચેરમેન ભાઈ શ્રી હરેશભાઈ પરસાણા, ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના મહામંત્રી ભાઈ શ્રી સંજયભાઈ, આ વોર્ડના પ્રમુખ ભાઈ શ્રી અર્જનભાઈ, આ વોર્ડના કોર્પોરેટરશ્રીઓ, સમગ્ર મહાનગરના પદાધિકારીઓ, કોર્પોરેટરશ્રીઓ અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી આજથી જ જૂનાગઢમાં હર ઘર તિરંગાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દરમિયાન આવતીકાલે જૂનાગઢમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય ઉપક્રમ સરદાર પટેલ સભાગૃહ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાશે, પરંતુ આ પૂર્વે સવારે 10:30 કલાકે બહાઉદ્દીન કોલેજના મેદાનમાંથી ભવ્ય તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે, જે બહાઉદ્દીન કોલેજથી નીકળી અને કૃષિ કેમ્પસ ખાતે પહોંચશે, જ્યાં સરદાર પટેલ સભાગૃહમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મુખ્ય કાર્યક્રમ યોજાશે. શહેરીજનોને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભાજપ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં મોહરમની શાંતિપૂર્ણ રીતે ઉજવણી થઈ છે. કોમી એખલાસ અને શાંતિ અને સદભાવનાના સંદેશ સાથે ગઈકાલે તાજિયાના જુલુસ નીકળ્યા હતા, જે ખાસ કરીને ચોકસી બજાર, દીવાન ચોક અને સુખનાથ ચોક વિસ્તારમાં તાજિયાનું જુલુસે આકર્ષણ જમાવ્યું હતું. મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં તાજિયાના જુલુસમાં ઉમટ્યા હતા. કરબલાના મેદાનમાં 42 શહીદ થયેલા તે ઇમામ હુસેન અને સાથીઓને યાદ કરીને મુસ્લિમ યુવાનોએ એમની શહાદતને બિરદાવી હતી. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસે પણ સમગ્ર વિસ્તારમાં સુંદર બંદોબસ્ત જાળવ્યો હતો, ટ્રાફિક નિયમન પણ જાળવ્યું હતું. તો હિન્દુ સમાજના લોકોએ પણ મુસ્લિમ બિરાદરોને મોહરમ પર્વની શાંતિપૂર્ણ રીતે ઉજવણી થઈ તે બદલ અભિનંદન પાઠવ્યા હતા. બીજી તરફ મુસ્લિમ સમાજે ગઈકાલે ચોકસી બજાર વિસ્તારમાં જાણે કે લોકમેળો હોય એટલી મોટી સંખ્યામાં ઉમટી પડીને મોહરમ પર્વની શાનદાર ઉજવણી સંપન્ન કરી હતી. જૂનાગઢમાં વિઠ્ઠલેશ યુવા પરિષદ દ્વારા આગામી સમયમાં વિદ્યાર્થીઓનો સન્માનિત કાર્યક્રમ યોજવામાં આવશે. શહેર તથા જૂનાગઢ મહાનગરની હદમાં આવેલ શાળા તથા કોલેજમાં અભ્યાસ કરતા વૈષ્ણવ વિદ્યાર્થીઓ માટે આ આશીર્વાદ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. ફોર્મ ભરીને પરત આપવાની તારીખ 15મી ઓગસ્ટ રાખવામાં આવી છે, તેમની શરૂઆત થઈ ચૂકી છે. 11મી સપ્ટેમ્બરે આ સન્માન સમારંભ યોજાવાનો છે, ત્યારે 15મી ઓગસ્ટ સુધીમાં વિદ્યાર્થીઓને ફોર્મ ભરીને યુવા પરિષદ ખાતે પરત કરવા અપીલ કરવામાં આવી છે. સમાચારમાં સમય થઈ ગયો છે વધુ એક વિરામનો. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है, इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે ને શિવ દર્શન કરીને શ્રાવણ માસના દિવસોને વધુ પુણ્યશાળી બનાવીએ. જૂનાગઢમાં નવા શિવ મંદિરોની પણ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ થઈ છે. આવું જ એક શિવ મંદિર આત્મેશ્વર મંદિર તરીકે પૂજાઈ રહ્યું છે. સુદામાપુરી વિસ્તારમાં આવેલ આત્મેશ્વર મંદિર ખાતે શ્રાવણ માસના પ્રતિ સોમવારે વિશેષ શણગાર તેમજ વિશેષ પૂજાના આયોજનો થાય છે. જૂનાગઢમાં ઇન્દ્રેશ્વર મંદિરની ઉપર એક પર્વત ઉપર આત્મેશ્વર મહાદેવ બિરાજી રહ્યા છે, ત્યારે જ એક નનકડું દિવ્ય શિવલિંગ અહીં સુદામાપુરીમાં પણ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું છે. જ્યાંના યુવક મંડળ દ્વારા પ્રતિ સોમવારે વિવિધ શણગાર અને આરતી દીપમાળાના આયોજનો થાય છે. આત્મેશ્વર યુવક મંડળ આયોજિત આ દીપમાળાના સુશોભનના કાર્યક્રમ અંગે યુવક મંડળના પ્રતિનિધિએ વિગતો પૂરી પાડી હતી. આત્મેશ્વર ગ્રુપ સુદામાપુરી જુનાગઢ, આજે અમે લોકોએ અમરનાથ મહાદેવના દર્શન રાખ્યા અને સર્વ દર્શનથી લોકોએ ખૂબ દર્શનનો લાભ લીધો છે અને અમે અહીંયા વર્ષોથી આ મંદિરમાં લોકો બધા આવે છે અને દર્શનનો લાભ લે છે. પ્રાચીન નગર જૂનાગઢમાં ઘણા બધા નાના મોટા પ્રાચીન શિવ મંદિરો આવેલા છે, જે પૈકી શિવ ગુફા નામનું એક શિવ મંદિર સ્મશાનની ઉપર જોગણિયા ડુંગરમાં પણ આવેલું છે. દર વખતે ઘણા બધા શિવ ભક્તો શ્રાવણ માસના દર સોમવારે અહીં પૂજા કરવાને દર્શનાર્થે જતા હોય છે, પરંતુ શ્રાવણી બીજા સોમવારે 24 જેટલા યુવકો જ્યારે દર્શન કરવા ગયા ત્યારે વન વિભાગે 24 યુવકોની અટકાયત કરી હતી. આ વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર છે અને વન વિભાગની મંજૂરી વગર તમે જઈ ન શકો એમ જણાવીને RFOC ભાલિયાએ 24 જેટલા યુવકો પાસેથી દંડની વસૂલાત કરી હતી. 24,000 રૂપિયા જેટલો દંડ વસૂલવામાં આવ્યો, તેને કારણે શિવ ભક્તોમાં કચવાટ ફેલાયો હતો. હિરેનભાઈ રૂપારેલિયા, અમૃતભાઈ દેસાઈ સહિતના આગેવાનોએ વન વિભાગના નિયમોનું આપણે પાલન કરવું જોઈએ તેમ તો ભારપૂર્વક જણાવ્યું, પરંતુ સાથોસાથ શ્રદ્ધા સાથે વનતંત્ર ચેડા ન કરે તેવી પણ અપીલ કરવામાં આવી હતી. તમામ લોકોનું કહેવું છે કે માત્ર દર્શનાર્થે જતા ભાવિકોને તમારે ટોકવા જોઈએ, નહીં કે 24,000 જેટલા દંડની વસૂલાત કરવી જોઈએ. આમ શિવ ગુફા ગયેલા શિવ ભક્તોને દર્શન લગભગ પ્રતિ ભાવિકને 500 થી 1000 રૂપિયામાં પડ્યા હતા. આજે શિવ ગુફા તરીકે જે આપણો એક ધાર્મિક સ્થળ આવેલું છે, ત્યાં જે જગ્યા છે તે કોઈ સેટલમેન્ટની જગ્યા નથી, પરંતુ એક ધાર્મિક સ્થળ હોવાને કારણે કોઈ અજાણ્યા માણસો કોઈ પણ પરવાનગી વગર તે સ્થળમાંથી ગયેલા હતા. તો તે સ્થળના જે દર્શન કરતા આવતા હતા તે સમય દરમિયાન અમારો વન વિભાગનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય અને તેને ધ્યાને આવેલ કે આ લોકો કોઈ પણ જાતની મંજૂરી વગર અને પરવાનગી વગર ગયેલ હોય તો તેમને પૂછપરછ અર્થે અમારે અહીંયા રાઉન્ડ ઓફિસમાં લઈ આવેલા અને પૂછપરછ દરમિયાન એવું સાબિત થયેલું કે આ લોકો પાસે કોઈ જાતની મંજૂરી ન હોય તો તેમની સાથે ધોરણસરની કાર્યવાહી કરી સામાન્ય જે કાંઈ નિયમનો ભંગ થતો હોય તો અમારે તેની સાથે કાર્યવાહી કરવી પડતી હોય છે. તો તે કાર્યવાહીના ભાગરૂપે સામાન્ય કાર્યવાહી કરી અને હાલ એમને મુક્ત કરવામાં આવેલા છે. અમારા વન વિભાગ વતી એક જ અમે બધા લોકોને અપીલ કરીએ છીએ કે જે જગ્યા પ્રતિબંધિત હોય તો ત્યાં જવાનું ટાળો, કેમ કે એવા વિસ્તારમાં ખરેખર જવાની પ્રતિબંધ હોય તો વન્ય પ્રાણીઓની પણ અવરજવર હોય, માનવ મૃત્યુ કે માનવ સાથેના બનાવો બનવામાં પણ સંભવ હોય, તો તે જગ્યાએ ન જતા બીજી ઘણી પણ એવી ધાર્મિક જગ્યાઓ છે તો જે આપણે જ્યાં ખરેખર હક આપેલા છે તો તે જગ્યાએ જઈ અને આપણી પોતાની શ્રદ્ધા કે જે કાંઈ હોય તે આપણે ત્યાં જઈને આપણે કામ કરવું જોઈએ, દર્શન કરવા જોઈએ. ઐતિહાસિક નગરી જુનાગઢ અને એમાં આવેલી ઐતિહાસિક જગ્યાઓ ખરેખર ખૂબ પૌરાણિક નગરી છે, ખૂબ ઇતિહાસ સાથે જોડાયેલી છે. ઇતિહાસમાં પણ એનો ખૂબ મોટો ઉલ્લેખ છે. એવા આ નગરમાં જોગણિયા ડુંગરમાં આવેલી શિવ ગુફા ખાતે જનરલી ખૂબ કઠિન યાત્રા છે એટલે લોકો જતા નથી હોતા, પરંતુ શ્રાવણ માસમાં અશ્વત્થામાં નિર્મિત આ ગુફામાં લોકો દર્શન માટે ખૂબ કષ્ટ કરીને જતા હોય છે. એમાં સામાન્ય લોકોનું જવું કામ પણ નથી, એટલું અઘરી જગ્યા છે. ત્યાં નથી ઝરણા, નથી પાણી, નથી કોઈ વ્યવસ્થા, પણ માત્ર દર્શન કરી અને લોકો એક શ્રાવણ મહિનામાં ખાસ કરીને સોમવારે થાળ ધરવા માટે જતા હોય છે. આવા સંજોગોમાં વન વિભાગે જળ વલણ કરી
અને એમની પાસેથી 24,000 રૂપિયાનો દંડ વસૂલ કર્યો એવું આજના ન્યૂઝપેપરમાં વાંચી ખૂબ દુઃખ થયું. દુઃખ એટલા માટે થયું કે પૌરાણિક જગ્યાઓમાં પૂજા કરવા માટે જવું એ જો ગુનો હોય તો એ સમજાતું નથી કે આ ભારતની અંદરમાં, આ ભારતીય સંસ્કૃતિમાં આને ગુનો ગણવામાં આવ્યું. વન વિભાગના કાયદા 100% સાચા છે, માનવા જોઈએ, માનવા માટે બધા તૈયાર હોવા જોઈએ, એમાં પણ ના નથી. પરંતુ કહેવાતા કાયદાના ઠેકેદારોએ એટલું પણ ધ્યાન રાખવું જોઈએ કે માનવીય લાગણી અને ધાર્મિક લાગણી ન દુભાય એ પ્રકારનો પ્રયાસ કરવો જોઈએ. જુનાગઢ અને વંથલી વચ્ચે આવેલ કોયલી ગામમાં તાજેતરમાં તસ્કરોએ મોટો હાથ માર્યો હતો. લગભગ 8 થી 9 ઓરડીઓના તાળા તોડીને ઓરડીમાં પડેલ નાના મોટા સામાનની ચોરી કરી જતા નાના એવા કોયલી ગામમાં ફફડાટ વ્યાપી ગયો છે. જે ઓરડીના તાળા તોડીને સામાનની ચોરી થઈ હતી તેમણે વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ 2 દિવસ થઈ ગયા હોવા છતાં હજુ સુધી તસ્કરોની કોઈ ગતિવિધિ જોવા મળી નથી. ત્યારે કોયલી ગામના લોકોનું કહેવું છે કે નાના એવા કોયલી ગામમાં કોઈ તસ્કર ટોળકી સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે એક જ રાતમાં 8 થી 9 જેટલી ઓરડીઓના તાળા તોડીને માલમત્તાની ચોરી કરવામાં આવી છે. ગોપાલભાઈ દેવજીભાઈ ભોટ, ગામ સાપુર. સવારે હું વાડીએ આવ્યો ત્યારે મારી વાડીએ ઓયડી તૂટેલી હતી, તાળું તૂટેલું હતું, તેમાંથી મારી એટલી વસ્તુ ગઈ છે. કઈ કઈ વસ્તુ દાદા ગઈ છે? છાંટવાનો પંપ ગયો છે, પછી તેના નોઝલના ફુવારા ગયા છે, પછી કેબલ ગયો છે, એક તાલપત્રી મોટી ગઈ છે. તે પછી જાણ કરતા અમે જોયું તો હજી તપાસ કરતા કોઈ અમુક વસ્તુ હજી હોય શકે. પછી ક્યાં તમે જાણ કરી? પોલીસ ફરિયાદ કરી છે કે શું? પછી મેં વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી, એ લોકોએ તપાસ કરી. મારું નામ કપિલ વલ્લભભાઈ ઘોડાસરા, ગામ કોયલી. હું સવારે 9 વાગે વાડીએ આવ્યો ત્યારે મારી ઓયડીનું તાળું તૂટેલ હતું, ઉપરથી પતરા તોડેલા હતા. અમે તપાસ અંદર જોયેલું તો એક પંપ ગયેલો, કેબલ ગયેલો, આજુબાજુની વાડીમાં 3-4 વાડીમાં કેબલ ગયેલા છે. અમે 9 વાગે સવારમાં ફરિયાદ લખાવી, પોલીસ સ્થળે આવી તપાસ કરી છે અને આગળની કાર્યવાહી કરે છે. આશરે કેટલી આપણે ઓયડી તૂટેલી છે? એ અમારે અહીંયા આજુબાજુમાં 3 ઓયડી તૂટેલ છે અને આગળ 3-4 ઓયડી તૂટેલ છે. બીજી એમાં બધાના કેબલ ગયા છે અને અમુક વસ્તુ ગયેલી છે બધી. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વિશ્વ સિંહ દિવસની ઉજવણી એ દરેક ગુજરાતીઓ માટે ગૌરવનો દિવસ છે. મુખ્યમંત્રીએ સિંહ રક્ષણ અને સંવર્ધનનો સંદેશ આપ્યો. ઠેર ઠેર રેલીના થયા આયોજનો. આગામી 4 રવિવાર સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે. યુવા મતદારોને પોતાના નામ નોંધાવવા ચૂંટણી પંચની અપીલ. હર ઘર તિરંગા અભિયાન આગળ વધે છે. એપાર્ટમેન્ટ અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઉપર લહેરાઈ રહ્યો છે ત્રિરંગો. કોમી એકલાસ અને શાંતિ ભાઈચારાના સંદેશ સાથે શહેરમાં મહોરમની ઉજવણી પૂર્ણ. તળાવ દરવાજે તાજિયા ટાઢા થયા. જોગણિયા ડુંગરમાં આવેલ શિવ ગુફામાં દર્શનાર્થે ગયેલ શિવ ભક્તો પાસેથી વન વિભાગે દંડ વસૂલ્યો. લોકોની આસ્થા સાથે ચેડા ન કરવા આગેવાનોની વનતંત્રને અપીલ. દર્શક મિત્રો, આવતીકાલે રક્ષાબંધનનું પવિત્ર પર્વ છે. એક બહેન પોતાના ભાઈના આરોગ્ય માટે, એમના આયુષ્ય માટે જ્યારે હાથે કાંડે બાંધે રક્ષા બાંધીને જ્યારે પ્રાર્થના કરે છે, ત્યારે GTPL જુનાગઢ ન્યૂઝ ચેનલ રક્ષાબંધનના પાવન પર્વની સૌ કોઈને શુભકામના પાઠવે છે. નમસ્કાર.